દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી। કમલમ ખાતે પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ છે। પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી પ્રક્રિયા જ્યાં જાલોદ અને દેવગઢ બારૈયા પાલિકા દ્વારા પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી। પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટાયેલા સભ્યોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે। દેવગઢ બારૈયાના 13 જેટલા ઉમેદવારોને રૂબરૂ સાંભળ્યા હતા। જાલોદના 17 જેટલા ઉમેદવારોને રૂબરૂ સાંભળ્યા હતા। 2025 નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં દાહોદ જિલ્લાની 2 નગરપાલિકા ઝાલોદ અને દેવગઢ બારિયામાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયા પછી આજે દાહોદ કમલમ ખાતે પ્રદેશમાંથી નિરીક્ષકો શ્રી કાઉન્સિલરોને સંભાળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને આવનારા દિવસોમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ પાર્લામેન્ટરી મળશે ત્યાં બંને નગરના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ માટેના નામો નક્કી થાય પછી જે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે એનામાં જે બોર્ડ મળશે એનામાં મેન્ડેટ આપી અને સર્વસંમતિથી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવશે।